કઈ નહીં. ચલો, રિફ્રેક્શન બાય સ્પેરિકલ કર્વ્ડ સરફેસ. જ્યારે કોઈ ઓબ્જેક્ટ આપણો ભાઈ જે રીતે રિફ્લેક્શનથી ઇમેજ મળે ને, તો રિફ્રેક્શનથી પણ ઇમેજ મળે. અત્યાર સુધી મિરરથી ઇમેજ મેળવતા, હવે રિફ્રેક્શનથી. તો કે આવી એક સ્પેરિકલ કર્વ્ડ સરફેસ હોય, મતલબ કે જે એક સ્ફિયરનો જ પાર્ટ હોય, આવો સ્ફિયર જેવું હોય, અને ત્યાં ઓબ્જેક્ટને મૂકીએ તો બે રેઝ આપણે લઈએ, એક સીધું સી તરફ જતું અને બીજું કોઈક એમ પોઈન્ટ લઈએ. આ તો આના માટે એંગલ ઓફ ઇન્સિડન્સ તો 0 થાય, તો સીધું જાય. અને બીજું જે રે આમ જાય ને, એ રેરરથી ક્યાં ગયું? ડેન્સર, તો શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ. બંને આઈ પાસે મીટ થાય. જો અહીંયા આપણે સ્ક્રીન રાખીએ તો આ સ્ક્રીન આપણને ઇમેજ બતાવે. હવે આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પીથી જ, અને પીથી જ ઇમેજ ડિસ્ટન્સ, અને સીથી પીનું ડિસ્ટન્સ એટલે રેડિયસ ઓફ કર્વેચર આર, યશસ્વી. અને એનું આ ઇક્વેશન છે ને, એનું ડેરિવેશન બહુ ગંદુ છે, તમને કરાવ્યું હશે સાહેબે, અને અડધા સૂઈએ ગયા હોય કદાચ, તો માઇનસ સૂઈ જાવ ને એવું છે. આ પ્લસ લેવાનું, આ માઇનસ લેવાનું ને. તો માઇનસ n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r. આ ઇક્વેશન. હવે આમાં બધું જ આવે, જેટલું મિરરમાં આવે ને એટલું બધું આમાં પણ આવે. સપોઝ આની મારે ફોકલ લેન્થ ફાઇન કરવી હોય ને, ફોકલ લેન્થ એફ ફાઇન કરવી હોય ને, કેન્દ્ર લંબાઈ ગુજરાતીમાં સિમ્પલ છે, યુ ઇન્ફાઇનાઇટ લઈ લો. કોઈ પણ સાધન ફોકલ લેન્થ એટલે એવું નહીં કે લેન્સને હોય બરાબર, મિરરને જ હોય એવું નહીં. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ પછી એક જ હોય કે કોઈ 2-3 ભેગા કરીને બનેલું હોય. भक्त 2 लेंस का वो कॉम्बिनेशन हो सकता है, लेकिन फोकल लेंथ का मीनिंग क्या है कि जो इनफाइनाइट होगा तो v क्या हो जाएगा? f हो जाएगा. बस सिंपल इतना याद रखने का. हाँ, ये v प्लस एफ माइनस एफ हो सकता है, वो कैसा कॉम्बिनेशन है. यहाँ पे तो आपको पता ही है कि जो भी रेज आएंगे, इन्फिनिटीज आएंगे, वो कैसे होंगे? पैरेलल. तो वो कहाँ पे मर्ज होंगे? जहाँ पे मर्ज होंगे उसे हम बोलेंगे फोकस. तो v इज इक्वल टू શું લઈ લેવાનું? યશસ્વી એફ. અને હવે મીન્સ કિંમત મૂકીએ તો આપણે આવું લખીશું, માઇનસ તમારે સમજે તો નિપુણ ક્યાં ગયો હતા? મજા નથી. n2/f, n2 minus n1/r. તો f ઇઝ ઇક્વલ ટુ શું આવશે? r n2/n2 minus n1. આ રીતે તમે ફોકલ લેન્થ પણ ફાઇન કરી શકો. ચલો, આમાં પણ લેટરલ મેગ્નિફિકેશન આવે. આ તો 1/u 0 ને, તો 0 n2/f. કોઈનાનું લેટરલ મેગ્નિફિકેશન આવડતું હોય તો બોલે. બોલતો મિસ. લેટરલ મેગ્નિફિકેશન. મારી સ્કૂલમાં બધે છોકરીઓ જ નીકળી. બોલતો મિસ તો હશે તો મારી. ચાલો, લેટરલ મેગ્નિફિકેશન એમ કેવી રીતના આવશે? કોઈક ઇક્વેશન કરાવ્યું છે કે એમાં આવે જ નહીં લેટરલ મેગ્નિફિકેશન? ધ્યાન રાખે છે આપણને. મોસ્ટ જીનિયસ ગર્લ. इसका लेटरल मैग्निफिकेशन क्या आता है? यशस्वी. 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 उनका पेलो जाओ चकली. ચાલો, તો તને કીધેલું મેં આજ નામ રખાય એમ. ચાલો.
कितना लेटरल मैग्नेटिक अच्छा दिशा बा बोलेगी ये पढ़ाया हुआ है चैप्टर हो गया स्कूल में अच्छा अच्छा तो कोई बात नहीं जैसे सौम्य शुरू हो गया ना ये अच्छा तो सौम्य बोलेगा जयती है रैंकर ऑफ द क्लास चल બધા તો રિફ્લેક્શન કરતો હોય ને તો જે તારા ડાઉટ ના હોય ને એ ગ્રુપમાં સેન્ડ કરી દેવાના એટલે આ બધા ગણે સમજો તારા ડાઉટ હોય ચાલો બીજું કોણ છે અચ્છા કેસર તમારે ચાલુ જ નથી શ્રીજા અચ્છા પેલી શ્રીજા હા આવેલું હતું કે નથી આવ્યું આનું ઇક્વેશન આવે લેટરલ મેગ્નેટિક મેં નથી કરાવ્યું લે અચ્છા એવું છે એકચ્યુઅલી તમારો બેચ હશે ને એના પછી આ ક્વેશ્ચન પૂછાયેલો હતો એલનના મોડ્યુલમાં હતો એટલે મોડ્યુલમાં નહીં પણ એલનના પેપર સેટમાં હતો જે લોકોની રેન્કર્સ ગ્રુપ હોય ને એના પેપર એટલે મેં છે ને અત્યારે પેલા ઘણા બધા એવા પેપરવાળા મને મળ્યા છે ને અત્યારે આ કદાચ સ્કૂલ છૂટવાનો મને ઘણા બીજા લાભ મળે છે કે અમુક અમુક એપ્રોચ કરે છે ચાલો તો જો આમાં છે ને પહેલાં આપણે એનું આપણે રે લેવાનું ચાલો એનું પહેલાં કયું રે લઈએ ખબર તમને ના ભાઈ ના એવું પેરેક્સિયલ એ તો આપણી પાસે ક્યાં છે જો અહીંયા પહેલું પાછું કહી દઉં મીન્સ એફ N2R અપોન N2 માઇનસ N1 અહીંયા ફોકલ લેન્થનો કોઈ પ્રોપર રિલેશન નથી પ્રોપર પેલું કેવું આપણે મિરરમાં લખતા કે એફ એટલે R/2 આ ફોકલ લેન્થ કોની પર ડિપેન્ડ કરે કોની પર આધાર રાખે એન પર એટલે તમે એમ ન કહેશો કે અહીંયા મેં સી લખ્યું ચાલો કે અહીંયા યશસ્વી મેં અહીંયા સી લખી દીધું ચાલ તો તું એમ ડાયરેક્ટ કહી શકે એમ વટની હાથે કે અહીંયા એફ છે બીજું કે જો અહીંયા એફ આમ આવતું હતું યાર અલા V = F આમ થાય એટલે તમે એમ પણ ન લખીશું કે એફ બરાબર R/2 તેમ છતાં અમુક વાગરીને કહીને થાકીએ ને આપણે તો એફ બરાબર R/2 ડાઉટમાં આવે ને પેલા બિચારો પ્રિયંકા મારો ગड्ढો થઈ જવાનો હજુ હમણાં જ લગ્ન કર્યા છોકરા દાદા કરે એને ડાઉટમાં એવા આવે ને બિચારો એમ ઊભો થઈને મારી દે મેં કહું મારી દે તો સારું મેં કહું હજુ જો ભાઈ તારા લગ્ન થયા છે હજુ તારે આ ટકાવી રાખ ને તો છોકરા આવે ને તો દાદા કરે તો ને ડેડી બદલે દાદા અડધા તો મને વળગીને આમ કે સર હવે આ પછી કોણ બોલશે તમારા વગર બધું જ બોલવું આપણે કંઈ બહુ ફરક નહીં પડે છોકરો હોય તો છોકરા હોય તો એમ કહું કે ભાઈ આદિવાસી હપસી છે તું ઝાડ પાંદડા પહેરીને આવતો છે એવું ત્યાં ન બોલાય એટલું તો મને ખબર પડે ને એ તો છે હવે પછી એ લોકો ટેવાઈ જાય પછી તો વધારે રિસ્પોન્સ મળે બહુ ભણાવેલા બધાને અમુક તો સ્પીચ સાંભળવા આવે અમુક ડૉક્ટર બની ગયા ને પછી ક્લાસ ભરવા આવતા સુરતમાં એમાં કોઈક પેજ છે ફેસબુક પર કે હું શું બોલતો ને બધું એ લોકો પેજ બનાવેલું છે ચલાઈ વાઘરી હતા એમ હું એમ એક વખત છે ને તમે પેલા અવાજ કરે એટલે આમ કરો એમ આમ કરીને અમારો ફોટો પાડી લીધો કોઈ પછી ચડાવ્યો પછી ડાયલોગ લખ્યા એ પેજનું નામ તો હું તને મોકલીશ લિંક અહીંયા મોકલીશ ચાલે છે ખરું બધું સ્ક્રોલ કરવું પડે ચાલો તો આગળ વધીએ ભાઈ પહેલું રે છે ને પાછું પેરેક્સિયલ કોણ છે જે ભાઈ પેરેક્સિયલની ક્યારેય નહીં લેવાનું કેમ નહીં લેવાનું ખબર નથી કે ક્યાંથી એપ ક્યાં છે કારણ કે એપ કોની પર ડિપેન્ડ કરે N1 N2 પર એટલે મીન્સ એ કે અહીંયા આપણે છે ને સિમ્પલ કેલ્ક્યુલેશન બેઝ પર મેં આવું વિચારેલું અને મારો જવાબ આવી ગયેલો સૌમ્ય તારામાં કદાચ હશે MCQ હા હું ઉતવાની બેસતો પાછું
તો આ N1 N2 શું છે? ડેન્સર ને N1 રેરર છે. એટલે હવે આપણું જે આ રે છે ને, બોલો એ આમ જશે, આમ અહીંથી કઈ તરફ શિફ્ટ થશે? શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ. ઇન્સિડન્સ એંગલ રિફ્રેક્શન એંગલ કરતાં મતલબ કે નાનો હશે ઇન્સિડન્સ એંગલ રિફ્રેક્શન એંગલ કરતાં. પછી બીજું રે છે ને, તમે એક કામ કરો, સીની ડિરેક્શનમાં લઈ લો. સીની ડિરેક્શનમાં જે જશે ને રે એ પરપેન્ડિક્યુલર થઈ જશે. મીન્સ इसको जोड़ लो ऐसे, जोड़ लिया. અલા ભાઈ, તો આનું બોલો રિફ્રેક્શન થાય નહીં, એ સીધે સીધું જ જાય. થઈ ગયું, બે ઇમેજ મળી, સોરી બે રેઝ મળી ગયા. આવડે આવું દોડતા આમ સમજ પડે ખરી? શું કર્યું દેવાંશી? એક રેને મેં સી તરફ મોકલ્યું, તો સી એટલે પરપેન્ડિક્યુલર હોય એમાંથી, એટલે સીધે સીધું ગયું. બીજું રે મેં અહીંયા મોકલ્યું પી પર, તો એંગલ ઓફ ઇન્સિડન્સ કરતાં એંગલ ઓફ રિફ્રેક્શન નાનો, કારણ કે ડેન્સરથી સોરી રેડરથી ડેન્સર. ચાલ ભાઈ, એની ઇમેજ અહીંયા મળી મને. ડ્રો પરપેન્ડિક્યુલર, तो यहाँ पे क्या आएगा? ए डैश बी डैश. चलो क्लियर છે. હવે એ બી એ ડેશ બી ડેશ, આ આપણું છે યુ, આ છે આપણું વી. હવે મારે શું કરવાનું છે? આ એચ ડેશ, આ એચ, આપણે એચ ડેશ બાય એચ એટલે લેટરલ મેગ્નિફિકેશન ફાઇન કરવાનું છે, સમજી લો. तो मिस्टर सौम्य, एक ही तो रिलेशन आ सकता है क्या? स्नेल्स लॉ एट पॉइंट पी N1 sin I N2 sin R. હવે બળતરા નહીં કરવાની એમાં. આઈ ને આર બધું નાનું. હવે સાઇન આઈ હું લખું તો સાઇન આઈ એટલે શું આવશે ખબર ને? એ બી અપોન આર એનો ડિસ્ટન્સ. એ આપણને થોડી ખબર હોય, પણ આપણને આ યુ ખબર છે. આ જો પીબી ખબર છે. તો આઈ એન આર આર ટુ સ્મોલ, આ પાટિયા તો આવે જ. અને એમ બધું આપણે બધું નાના નાના એંગલ માટે જ કરીએ. તમે આટલા મોટા છો પણ મારી આંખ પાસે કેવો એંગલ બનાવો છો? ના ના, આપણે જે જોઈએ છે આ બધું, એ આંખ નાની છે કે આખા મોઢા પણ આંખ આવેલી. હા, તો તમારામાંથી જે રેસ આવતા હોય, હા, તો આ આઈની પાસે બોલો આ એંગલ આવું નાના છે, એટલે આવું આવે ને પ્રેમથી લખી દેવાનું કે ભાઈ ટુ સ્મોલ છે અને સાઇન આઈ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ટેન આઈ એન્ડ ટેન આઈ ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન પીબી. સાઇન આર ટેન આર एप्रोक्सीमेटली इक्वल टू ए डैश बी डैश अपॉन पी बी डैश. सही है? बस तो हो गया काम. थोड़े स्मार्ट बनो आप. ए बी अपॉन पी बी और N2 ए डैश बी डैश अपॉन पी बी डैश. अब यहाँ पे साइन कन्वेंशन यूज़ कर लो. ए बी यानी प्लस एच, पी बी यानी माइनस यू, ए डैश बी डैश यानी माइनस एच डैश, पी बी डैश यानी प्लस वी. હા તું આમ ધ્યાન આપજે. તું આ પછી પેલા ખંડ જોયા નહીં કરતો, આમ જોજે તું. આપણે હવે N1 H અપોન માઇનસ યુ, એ ડેશ બી ડેશ એટલે માઇનસ એચ ડેશ. ચાલો, તો એચ ડેશ અપોન એચ ધેટ ઇઝ ઇક્વલ ટુ N1 અપોન N2 વી બાય યુ. ઓ તારી,
લેન્સનું ખબર છે ને? લેન્સનું એ કે 10માનું લેન્સમાં આવતું યાદ છે તને? एम बराबर वी बाई तो समय n1/n2 वी बाई। तो मैंने कैसे रट्टा मारा हुआ इसका? अगर लेंस आता है, जो मिरर आता है, मिरर माइनस वी बाई, लेंस आता है लेकिन रिफ्रैक्टिंग सरफेस आती है n1/n2 वी बाई। ये इतना सिंपल था और मेरे को डिराइव करना पड़ा। आ गया लेकिन 3-4 मिनट लग गए। બરાબર? કારણ કે આવું કોઈ જગ્યાએ બુકમાં જ નથી આપ્યું અને એ લોકોએ પૂછેલું, કોઈ બુકમાં નથી આપ્યું, કદાચ તમને નથી કરાયું, તમને નથી કરાયું. તો લેટરલ મેગ્નિફિકેશન જ્યારે એવું આવે ને એટલે દવે આપણો આઈડિયા શું રાખવાનો ખબર? પહેલાં તો રે ડાયાગ્રામ, આ ચેપ્ટરમાં જેટલા રે ડાયાગ્રામ દોરો ને શ્રીજા, उतना आपको परफेक्शन मिलेगा. वो जो मिसलेनियस वाला लेक्चर होगा ना वो 20 के बाद वो देखना आप, ये आपका पूरा, उसमें मैं वो भी कवर कर लूँगा. क्या वो एडवांस वाले प्रॉब्लम है थोड़े, फिर आपको ये हल्का फुल्का ही लगेगा कि सिंपल છે ભાઈ. ચાલ થઈ ગયું. હવે આવશે લેન્સ. હવે લેન્સ એક્ઝેક્ટલી શું છે તો એને સમજાવવા માટે છે ને હું તમને એક કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ સમજાવું. આવો એક ગ્લાસનો સ્ફિયર છે, એક ગ્લાસનો સ્ફિયર છે અને મીન્સ અહીંયા એની પેલી પ્રિન્સિપલ એક્સિસ છે. અને આપણો ઓબ્જેક્ટ ક્યાં રહેલો છે? તો કે આપણો ઓબ્જેક્ટ રહેલો છે અહીંયા. ચાલો, આ સરફેસ છે ડી, આ ઓ આઈ, આ ડી ઓડેસી. બધા ડાયમેન્શન આપી દઉં તો કે આની રેડિયસ છે 25 સેન્ટીમીટર. વૈશાખી. પછી ઓબ્જેક્ટને આપણે પી પાસે રાખીએ. ચાલો, આટલું ડિસ્ટન્સ છે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર મેં શું રાખેલું છે? ઓબ્જેક્ટ રાખેલો છે. એ જ આવે છે ને બેઠું? હા, એની બટાર પેલી ત્યાં જોયા કરતી છે. 100 સેન્ટીમીટર. આ છે એર, અહીંયા છે ગ્લાસ, અહીંયા છે એર. તમને એમ પૂછે કે ભાઈ આનાથી લાસ્ટ ઇમેજ ક્યાં ફોર્મ થાય, છેલ્લું ઇમેજ ક્યાં બને? તો જઈથી અહીંયા તારે રે ડાયાગ્રામ તારે બનાવવો પડે. પહેલું એક પીમાંથી એક સીધું રે લઈ લે છે વિધાઉટ એની ડેવિએશન, કોઈ પણ પ્રકારના વિચલન વગર સીધે સીધું જતું રહેશે. કેમ આવું થયું કે સર? કારણ કે સીમાંથી પાસ થયું અને સી ઓલવેઝ સરફેસને કેવી હોય? પરપેન્ડિક્યુલર, લંબ હોય. ચલો બીજું રે આપણે લઈએ ને. બીજું રે ક્યાંથી ક્યાં જાય? બોલવાના જ નહીં. ડેન્સરથી રેરર, રેરરથી ડેન્સર. અચ્છા, તો બોલો એ પહેલાં તો આમ જશે, આમ શિફ્ટ્સ ટુવર્ડ્સ નોર્મલ. જઈથી આ એંગલ ઓફ ઇન્સિડન્સ છે ને એની કરતાં એંગલ ઓફ રિફ્રેક્શન નાનું. હવે સપોઝ કરો કે બીજી સરફેસ ન હોય તો એ કે આ રે આમ જતે, આમ અહીંયા જતે. ક્યારે? જો બીજી સરફેસ ન હોત તો આપણું આ જે રે છે ને સીધે સીધું અહીંયા જતે. પણ બીજી સરફેસ છે એટલે ભાઈ છે, તો ઇન પ્રેઝન્સ ઓફ બીજી સરફેસ આપણો નોર્મલ. હવે ક્યાંથી ક્યાં જાય? ડેન્સરથી રેરરમાં. તો હવે શિફ્ટ્સ હવે ફ્રોમ નોર્મલ. લાસ્ટ ઇમેજ તમારું અહીંયા બનશે.
લાસ્ટ ઇમેજ. ત્યાં સ્ક્રીન મૂકશે એટલે બોલો બલ્બ હોય તો બલ્બનો સ્પોટ દેખાશે કે જો બલ્બની ઇમેજ બનશે. હવે મારે એમ કહેવું છે કે આખી આ જે સિચ્યુએશન છે તો એને આપણે કેવી રીતે ઇક્વેશનના ફોર્મેટથી સોલ્વ કરી શકીએ. તો પહેલાં રિફ્રેક્શન બાય DOE સરફેસ, DOE સરફેસથી જે રિફ્રેક્શન થાય ને તે શોધવાનું છે. તો DOE સરફેસ હોય ને આના માટે હું એમ કહીશ કે યુ કેટલા છે એ કે યુ કેટલા છે મીન્સ બધું ઓથી માપવાનું. ઓની લેફ્ટ હેન્ડ સાઈડ છે તો યુ -100. પછી વી આપણે ફાઇન્ડ કરવાનું. રે ક્યાંથી ક્યાં જાય? N1 1 થી N2 1.5. હરિવંશ -N1 upon U N2 upon V. અચ્છા આર શું આવશે? ઓની રાઈટ હેન્ડ સાઈડ છે તો +25. ચાલ નહીં સમજાતી ના પાડે છે ભાઈ, પ્લસ માઇનસ ફક્ત ઓની રાઈટ હેન્ડ સાઈડ. ઓની રાઈટ હેન્ડ સાઈડ એટલે આમ આપણે જઈએ તો પ્લસ, ઓની લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ. ચાલો આ બધું કરશું ને આપણે તો ડાયરેક્ટ લખું છું. વી આવશે +150 સેન્ટીમીટર. એટલે ભાઈ બધી વેલ્યુ મૂકવાની છે, બધું મન મોડે છે એટલે મેં આવું લખી દીધું. તો એનો મતલબ કે આ પહેલાંથી જે ઇમેજ છે ને એ યશસ્વી કેટલા ડિસ્ટન્સે મળી? 150 સેન્ટીમીટરે મળી. હવે રિફ્રેક્શન બાય DO'E सरफेस. मिस्टर सौम्य, यहाँ पे आपको ये देखना है मित्र, DO'E सरफेस है ना भाई, तो DO'E પાસે આ ભૂલી જજો. આ DO'E છે ને તો એક રે આમ આવે છે ને એક રે આમ આવે. શું તમને પહેલા જ પીરિયડમાં મેં વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ એવું શીખવેલું કે જો બે રે આમ આવતા હોય તો એનો સોર્સ કોણ? કારણ કે કોઈ સોર્સ હોય ને, રિયલ સોર્સ સાચું કહેવાય, રિયલ ને કહેવાય વાસ્તવિક ઉદ્ગમ હોય ને, ઉદ્ગમ તે તેમાંથી રેસ આવા આવે એને ડાયવર્જન્ટ કહેવાય. તો આ તો બોલો આવું આવે છે તો આ જે આવે આને આપણે બોલીએ છીએ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. શું બોલીએ છીએ? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. તો આ જે છે ને એ બે રેઝ આની પર જે બે રેઝ આવે છે એક આમ અને એક આમ, એ DO'E ને શું લાગશે બોલો? એ પાસે કન્વર્જ થાય એટલે મળે છે. તો એને image of DOE surface behaves as a કયું ઓબ્જેક્ટ? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. બસ આ એનો કન્સેપ્ટ છે. આવું તમે કરો તો તમારો જવાબ સાચો આવશે. એટલે રીતના વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની એમાં શું કન્સેપ્ટ લેવામાં આવ્યો. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનો કન્સેપ્ટ આવી રીતે લેવામાં આવ્યો. ચેક કરીએ તો આ વખતે બોલો યુ આવશે પ્લસ, બધા ડિસ્ટન્સ ઓડેસથી માપવાના. હરી અહીંથી આ 150 છે તો દીકરા ઓડેસથી કેટલું થશે? 100. કેમ 100? આ 25 50.
તો +100 વી ફાઇન્ડ કરવાનું છે. આ વખતે એકચ્યુઅલી રે ક્યાં જાય છે? ગ્લાસથી એરમાં. તો N1 એટલે 1.5 ગ્લાસ, N2 એટલે 1 એર. ચાલો આપણે વી શોધવાનું છે. અચ્છા, ખાલી વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ જ લેવાનું હો. અને કોઈક અમુક તમાથી રેસ બતાવે, સર આમાંથી રેસ બહાર આવે કે નહીં, એટલે રેસ થોડા બહાર આવે. અને ખાલી જસ્ટ આપણે શું લેવાનું છે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. એકચ્યુઅલી રેસ ક્યાંથી ક્યાં જાય છે ધારા? ગ્લાસમાંથી એરમાં. N1માંથી N2માંથી આપણું ઇક્વેશન આવું કે N1માંથી N2માં. જગ ધ્યાન રાખજો. શું ઇક્વેશન આવશે કે -N1/U N2/V અપોન, अच्छा अमा भूली गया हूँ आर. ये कि ओ डैश से तो जब आर फाइंड करेगी, अब सेंटर यहाँ पे आ गया. ओ डैश ની કઈ બાજુ આવ્યું? લેફ્ટ. લેફ્ટ ઓ ડેશની લેફ્ટ. લેફ્ટ એટલે -25 -N1/U કેટલા છે યશસ્વી? યુ, પછી યુ +100 N2 1 V 1 - 1.5 -25 તો મીન્સ -0.5 25 प्लस 1.5 100. ये आ गया आपका क्या, यानी कि 50 और 3.5 ना डिवाइडेड बाय 100. 100 डिवाइडेड बाय 3.5 28.57 सेंटीमीटर. अब आप नापोगे ना यहाँ से भाई, मेज़र करोगे तो भी वहीं आएगा. बस ये हो गया जाड़ा लेंस. क्या हो गया वो? थिक लेंस. लेंस यानी ऐसा दो सरफेस जिससे हमें क्या मिलता है? रिफ्रैक्शन. दो सरफेस से जब रिफ्रैक्शन मिलता है तो दो रिफ्रैक्टिंग सरफेस से घिरा हुआ जो मीडियम है उसे हम क्या बोलेंगे? लेंस. तो लेंस એટલે શું? a transparent medium enclosed by two refracting surfaces. ગુજરાતીવાળા બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું પારદર્શક માધ્યમ, અને આને આપણે બોલીશું લેન્સ. લેન્સ આ રીતે આપણે સમજી શકીએ. લેન્સના બે ટાઈપ છે, એક થિક લેન્સ અને એક થિન લેન્સ. આ જે મેં આપ્યું ને થિક લેન્સ છે, અને આમાં બળતરા કરવી પડે. પહેલાંથી ઇમેજ લાવવાની, વિચ બિહેવ્સ એઝ, જરૂરી નથી વર્ચ્યુઅલ. જો ધારો કે આનું જ ઇમેજ આમ બનતે તો અલા ભાઈ, આ વધારે પડતું રિફ્રેક્શન થઈને આમ જતે, એક રે આમ જતે, તો બોલો આના માટે હવે આ જે I1 છે તે શું બની જતે? रियल ऑब्जेक्ट. कुछ पता चला कि बाउंसर, बाउंसर ने, हाँ देख समझता हूँ. तो पूछने में क्या जाता है? मन भीना हो जाता है हैं? मन ભીનું થઈ જાય. ઓકે, ચાલ જોજે મિસ છે આમ. હવે આ રિફ્રેક્ટિંગ સરફેસ લઈ લો અહીંયા. ચાલો, તો આમાં જે કોઈ હોય ને બધા, ઇવન સાહેબ હોય અમુક, પહેલીથી જે મળે એમ કે ઇમેજ એ બીજા માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ, એક જ ધંધા કરે. वो કોણે કીધું? પાછળ મળે તો વર્ચ્યુઅલ, वो पीछे मिल रही थी वो पहले की इमेज,
हाँ, पहले की इमेज इस ये सरफेस के पीछे मिल रही थी, तो दोनों रेज उसके लिए ऐसे कन्वर्जन थे. लेकिन अब देखो मैं क्या समझा रहा हूँ. ऑब्जेक्ट અહીંયા છે, अब रे निकला, ये तो सीधा जाएगा. चलो यहाँ पे अलग अलग सेंटर ऑफ कर्वेचर है. रिया ये C1 है, इसके लिए C2 है. अब मिस पहले से जो इमेज बनेगी, પહેલાથી જે ઇમેજ બને, ચાલો અહીંયા મળી. હવે સમય તને હું શું કહેવા માગું છું, કંઈક ફિલિંગ આવે છે ભાઈ? હવે આ સરફેસને રેસ ક્યાંથી આવતા દેખાયા? કયા પોઈન્ટમાંથી? I1માંથી. તો I1 બિહેવ્સ એઝ અ રિયલ ઓબ્જેક્ટ, બિહેવ એઝ અ રિયલ object for second surface. अब मिस आपको पता चला कुछ? आगे बनेगा इमेज तो वो रियल ही कहलाएगा, क्योंकि यहाँ से उसके तो ऐसा ही लगेगा यहाँ से आ रहे हैं. ये केस में कहाँ पे बना पहले का इमेज? पीछे. तो हम क्या बोलेंगे? वो वर्चुअल. ऐ सिरजा पढ़े खबर? રિયલ અને વર્ચ્યુઅલમાં એવું જ. તો આમ આવી રીતે આવે. પૂછ્યું છે કેસર કંઈ? વૈશાખી? સારું. હવે આવું આને પણ લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેવાય આને? બસ લેન્સ, થીક લેન્સ. બહુ એ છે. બે કૌડ સરફેસ છે, સરફેસ 1 ને 2. એકચ્યુઅલી કૌડ એવું પણ નહીં, બે રિફ્રેક્ટિંગ સરફેસ. ફ્લેટ હોય તો એ ચાલે ગણે. શું ચાલે? એક સરફેસ આવી ફ્લેટ હોય તો એ ચાલે, કારણ કે એમાં ત્યાં પણ રિફ્રેક્શન તો થાય જ. तो दो रिफ्रैक्टिंग सरफेस से घिरा हुआ ट्रांसपेरेंट पारदर्शक मीडियम, उसको क्या बोला जाता है? लेंस. अब हमारे सिलेबस में कौन सा वाला लेंस है? कि हमारे सिलेबस में है लेंस, वो है थिन लेंस. भाई अपना सिलेबस में थिन लेंस, आ थिक लेंस. और थिक लेंस कोने कहेवाय? जेमां ऑब्जेक्ट डिस्टन्स आ इमेज डिस्टन्स ની રિસ્પેક્ટમાં આ બે રિફ્રેક્ટિંગ સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ, બે રિફ્રેક્ટિંગ સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ DOE અને DO' વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? 50 સેન્ટીમીટર. સો 50 સેન્ટીમીટરની રિસ્પેક્ટમાં, સોરી 50 સેન્ટીમીટરને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 100ની રિસ્પેક્ટમાં અવોઇડ કરી શકો? નહીં. 28.57 સેન્ટીમીટરની રિસ્પેક્ટમાં આને અવોઇડ કરી શકો? નહીં. એવું કાં અવોઇડ થાય? આ તો બહુ મોટું થયું. तो आने शू कहीशू? फक्त थिक लेंस. तो U, V और R, NR की रिस्पेक्ट में दो सरफेस के बीच का डिस्टेंस सपोज D ले लेता हूँ. अगर निग्लिजिबल न हो तो उसे क्या बोला जाता है? थिक लेंस. लेकिन ऐसा हो भक्त, ऐसा हो तो पहली का सेंटर कहाँ पे आएगा? पहली सरफेस एनु सेंटर C1 क्या हो? टुवर्ड्स राइट. आ बीजी सरफेस आनु सेंटर क्या हो? टुवर्ड्स लेफ्ट. દિશાબા, આ બે રિફ્રેક્ટિંગ સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ. હવે C1 C2 મતલબ કે R1 R2 અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સની રિસ્પેક્ટમાં નિગ્લિજિબલ હોય તો એને આપણે શું બોલીશું? થિન લેન્સ. આવા લેન્સ આને આપણે બોલીએ છીએ બાય કોન્વેક્સ લેન્સ. અને આવા લેન્સને બોલીએ છીએ આપણે બાય કોન્કેવ લેન્સ.
ગુજરાતીવાળા દ્વિબહિર્ગોળ લેન્સ. હવે શું બોલાય? દ્વિઅંતર્ગોળ લેન્સ. ચલો આ આપણી પહેલી સરફેસ, આ આપણી બીજી. ચલો પહેલી સરફેસ માટે C1, આ બીજી સરફેસ માટે C2. C1 અને C2 માં C1 અને C2 આમાં જ આવે. ક્લિયર? હવે એકે આની અંદર છે ને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ હાવ ઓછું હોય. લાઈક આપણા જે ચશ્માનો જે ગ્લાસ છે એનો લેન્સ થિન લેન્સ કહેવાય. તું મારાથી કંઈક મીટરના ડિસ્ટન્સ પર છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ ક્યાં હશે? મારી આંખમાં કેટલા મીટર હોય? કેટલા મીટર? એમ એકાદ મીટર. ચકલી બરાબર છે. 25 તો આ કહેવાય બધું નિયર પોઈન્ટ લાવીએ. 25 વાર કંઈક હશે એમ, આટલામાં આવતું હશે એમ કે અમુક. પણ મેં તને મીટર કંઈક મીટર કીધું, તારે એમ કહેવાનું હોય કે સર કે સેન્ટીમીટરમાં હોય. અને બે ગ્લાસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? મિલીમીટરમાં હોય. ગાંડી સેન્ટીમીટર એટલે તું કંઈક બોક્સ પે બ્લોક પે લગાવીને આવે છે અહીંયા. હું જાણતો જ હતો એ. એટલે આ છે આ મિલીમીટરમાં આવે કે સેન્ટીમીટરમાં, તો પછી એ થઈ જાય બ્લોક. પેપર વેટ થોડું મૂકીને જવાનું છે આપણે. હા લોકો જવાબ લાવે છે હવે. બરાબર, હવે જવાબ લાવે. ને આંખવાળા દાખલા આવતા ને, એક જણ જવાબ લાવ્યો 25 મીટર. પેલા તો જે લખવાનું હોય એટલે બોલાયો મેં કંઈ આવ સુરતમાં તો ત્યારે. હું તારા બાપા આંખમાં પાછળ મૂકે ને પછી જોતા હોય વાંચતો હોય રેટીના બેટીના. એટલે મૂરખ જોતો ખરો. એને 96 માર્ક હતા. 4 માર્કમાં જવાબમાં મેં કાપી નાખ્યો. બહુ ડાયો છોકરો હતો. એટલે સેન્ટીમીટરને બદલે એને યુનિટ શું લખી દીધો? મીટર. ને 0 કરી નાખ્યો. 96 માર્ક હતા એના. એટલે પણ એ તો એવું જ કરે ને, તો એને અમુક કોમન સેન્સ તો હોય કે નહીં. તો બે રિફ્રેક્ટિંગ ભાઈ બોર્ડમાં તપાસવા જતો ને લખતો, 4 પેન લઈ જતો અલગ અલગ કલરની. બોર્ડમાં કોઈ ફેલ થતું હોય ને તો હું 4 કલર પેન લઈ જાઉં. પછી મારે જો ઘણી વખત ડાબા હાથથી લખતો, તે બધા બોર્ડમાં પાસ કરાવવાની કૃપા છે, દયા. એમ કહીને લખું એમ પછી થોડો અક્ષર એમ તેમ થાય પછી માર્ક આપી દેવાનું. એટલે હેન્ડરાઇટિંગમાં પકડાઈ જાય, ખબર ને. હવે તો ભાઈ આને દ્વિબહિર્ગોળ, પેલા આને દ્વિઅંતર્ગોળ. ઇંગ્લિશમાં શું બોલે આને? બાય કોન્કેવ લેન્સ. હવે બધા ડિસ્ટન્સ અહીંયા ક્યાંથી માપવાના? તો ફક્ત પહેલાંમાં તને ખબર છે, આગલા કેસમાં ઓથી જે પીનું ડિસ્ટન્સ છે એની કરતાં ઓડેસથી પીનું ડિસ્ટન્સ અલગ. ઓથી પીનું 100 તો ઓડેસથી 150. પણ એ આ જે ડિસ્ટન્સ છે ને મિલીમીટરના ઓર્ડરનું છે, મિલીમીટરના ક્રમનું. તો તમે ડિસ્ટન્સ ઓબ્જેક્ટ અમે અહીંયા મૂકેલો હોય કે સર હવે ડિસ્ટન્સ તું ક્યાંથી માપે? પહેલી સરફેસથી માપ, બીજીથી માપ, કે ગમે ત્યાંથી માપ, લગભગ સેમ જ રહે. એટલે આપણે આના ડિસ્ટન્સને ક્યાંથી માપીશું? ઓપ્ટિકલ સેન્ટર P થી. સેમ આ બધા ડિસ્ટન્સ ક્યાંથી માપીશું? ઓપ્ટિકલ સેન્ટર P થી. ગુજરાતીવાળાને આપણે શું બોલીએ છીએ? ઓપ્ટિકલ સેન્ટરનું ઓપ્ટિકલ કેન્દ્ર જ બોલીએ છીએ. ચલો હવે બધા P થી જો ડિસ્ટન્સ માપીએ ને હસરાજ, તો PC1 ડિસ્ટન્સ કરું ને, PC1 ડિસ્ટન્સ એને આપણે R1 કહીએ. R1 PC1 ને આપણે શું કહીએ? R1. તો R1 બોલો આના માટે પ્લસ આવશે. આમ રહી જવાના. તો PC1 એટલે પ્લસ, ભૂલતા નહીં હરી. PC2 R2, તો R2 શું આવશે? ચલો આમાં C1 અહીંયા છે, પહેલીનું સેન્ટર અહીંયા છે. બોલતો તારા R1 શું આવશે?
રેસ આમ જોવાના, આ પહેલી સરફેસ એટલે રેસ પહેલાં આમ જશે આમ, તો પીથી લેફ્ટ હેન્ડ સાઈડ R1 શું હશે? માઇનસ. વેરી ગુડ. અને R2 શું આવશે? પ્લસ. થઈ ગયું? ચાલો, એક લેન્સ આવો પણ છે. લેન્સ હેવિંગ મેનિસ્કસ, આવું નામ છે એનું, ચાંદા મામા લેન્સ, યાદ રાખને તું. આ પહેલું. બીજું કયો લેન્સ? ચાંદા મામા લેન્સ. ચાલો, આવો લેન્સ છે. કાકડી નથી બેન. તો ચાલો, C1. ચાલો, પછી આ બીજી સરફેસ માટે અહીંયા શું આવશે? આ C2. આ વખતે આપણે આમ લખીશું જસવંત, બધા ડિસ્ટન્સ P થી માપવાના. R1 પણ પોઝિટિવ, R2 પણ પોઝિટિવ. એમાં ગમે તેવા લેન્સ, લેન્સનો મતલબ એવું નહીં કે આમ તમે જે જુઓ છો તે. આવા આ લેન્સને આપણે પ્લેનો કોન્કેવ કહેવાય. પ્લેનો સમતલ બહિર્ગોળ, પ્લેનો કોન્વેક્સ, સોરી. અને આમ હોય તો પ્લેનો કોન્કેવ, સમતલ અંતર્ગોળ લેન્સ. હવે આપણે લેન્સ ફોર્મ્યુલા પર જવાનું છે. અને હું જે કરાવું ને તે જગ જોજો. કોઈ ડેરિવેશન અત્યારે આપણે કરતા જ નથી. મેઇન છે કન્સેપ્ટ આપણે સમજવાનું. હવે આવું છે યશસ્વી, જેમાં તને આવો લેન્સ આપેલો છે. મિસ કયો લેન્સ છે? હા, બાય કોન્વેક્સ લેન્સ. અને હવે ઓબ્જેક્ટ છે ને તને અહીંયા આપેલો છે. ઓબ્જેક્ટ તને અહીંયા આપેલો છે O પાસે. ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. N1 રિયા લેન્સના મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2, N3, N1, N2, N3, N1, N2, N3 આવું આપેલું છે. ત્रणे मीडियम अलग. ऐसा कब हो सकता है? ऐसा हो सकता है कि फिर मैं बस आसमान में चला गया ऐसे ऐसे गलत गलत विजुअलाइजेशन करने लगा और N1, N2, N3 लिख दिया. ऐसा आ सकता है कभी? नहीं आएगा ना लेंस में, आएगा ही ना. वो कॉन्टैक्ट लेंस कभी पहना है तूने? कॉन्टैक्ट लेंस, ये स्टाइलिश लेंस पहनती है तो अगर तेरी शादी होती है तो शादी में ऐसे लगा के जाएगी. 4 नंबर है, 4 नंबर. तो फोटोग्राफ में अच्छी थोड़ी लगेगी तू. तो वहाँ पे क्या करना पड़ेगा? वो कॉन्टैक्ट लेंस लगाना तो पड़ेगा ही, वरना वो बावड़ा बोलेगा कि जल थोड़ा सा ले लो तो बावड़े पे छाटेगी ऐसे. गणपति पे डालो 2 बूंदे पानी, वो बढ़ भी सकता है ना, वो बढ़ भी सकता है. टीवी देखेगी, यूट्यूब देखेगी तो नंबर बढ़ जाता है. देख मेरे बेटे को बढ़ गया, देख. वो हेरा फेरी का बाबूराव लगेगा, फिर ब्लॉक लगाना पड़ेगा फिर उसको. ऐसा ज़्यादा टीवी देखेगा तो ऐसा होता है. देख हाँ, तो उस टाइम तो क्या लगाएगी? कॉन्टैक्ट लेंस. जैसे फोटो स्मार्ट, ऐसे तो स्मार्ट लगेगी ऐसे. अब देख, कॉन्टैक्ट लेंस के आबाजू क्या? एयर. तो ये हो गया एयर. अब ये कॉन्टैक्ट लेंस का मीडियम. फिर क्या आ गया? आई. कॉन्टैक्ट लेंस से हवा में नहीं होता है, आँख में चिपका रहता है. तो हम क्या, हम जो पढ़ते हैं ना वो अब इससे ज़्यादा नहीं हो सकता, पता है ना, इससे ज़्यादा नहीं हो सकता. બંને બાજુ અલગ અલગ મીડિયમ આવે તેવું થઈ શકે.
હવે તે જે હમણાં પહેર્યું છે ને તેની બંને બાજુ એક જ મીડિયમ હોય, કારણ કે આ ચશ્મા કંઈ આંખની અંદર નથી નાખી દેવાના આપણે એને એક ડિસ્ટન્સમાં રાખીએ છીએ ભક્ત. તો સમજ પડી તમે? ચાલો તો આપણે છે ને ભાઈ આ એક જ ઇક્વેશન આવું છે જે આપણે યાદ રાખવાનું. પડહેલા તે બાજુ કરી ઊંધા. પંકજ છે ભાઈ, પંકજ હસી લે છે ભાઈ. તો N1 અહીંથી અમેરિકા, ટ્રમ્પ આ ઈરાન પર બોમ્બ ચાલ્યો છે આ બાજુ. N1 બસ હવે પહેલી વાત જગ જોઈ લો. અહીંથી જે રે આવે ને ભાઈ, એટલે જો બીજી સરફેસ ન હોત તો એની ઇમેજ છે ને અહીંયા બને. તો આવશે તો એ આ બધા ધ્યાન આપજે બેન. આ જો પથારી ફેરવાય છે. ચાલો હવે ધીમે હાલે પેલો. ચાલો આ આપણું યુ. તો પહેલી સરફેસ માટે આ જે ઇમેજ બને ને એ છે V1. ચાલો તો આને સરફેસ 1 નામ આપો. તો રિફ્રેક્શન बाय सरफेस 1 डायरेक्ट लखिए अहिया N1 थी N2 में जाए छे. रिया N1 से कहाँ पे जा रहा है? N2 पे जा रहा है. अब N1 से N2 पे जा रहा है तो मैं क्या बोलूँगा? माइनस N1 अपॉन U प्लस N2 अपॉन V1 N2 माइनस N1 अपॉन R1. इसकी रेडियस ऑफ कर्वेचर वक्रता त्रिज्या R1 है. ठीक है. चलो लेकिन आपको पता है कि सर दूसरी सरफेस के कारण भी वहाँ पे क्या होगा? रिफ्रैक्शन होगा. और समझ ले ये रिफ्रैक्शन की वजह से हमारा लास्ट इमेज यहाँ पे बना. इसे हम बोलेंगे V. तो रिफ्रैक्शन बाय सरफेस 2. ધ્યાન આપ. હવે જો બીજી સરફેસ આવે ને તો પહેલાંનું ઇમેજ I1 બિહેવ્સ એઝ અ કયું ઓબ્જેક્ટ? રિયલ કે વર્ચ્યુઅલ? જમણી બાજુ આવ્યું છે. વર્ચ્યુઅલ એટલે આભાસી. वर्चुअल ऑब्जेक्ट बनेगा दिशा में. पता चला तेरे को? सच्चू बोल जे तू. सच्चू बोला जी. चलो तो अब यहाँ पे कहाँ से कहाँ जा रहा है? N2 से N3. कॉन्टेक्ट लेंस से दुल्हन में અત્યારે N2 by N3 माइनस N2 अपॉन ऑब्जेक्ट डिस्टेंस આવી ને રાખવાનું. N2 अपॉन ऑब्जेक्ट डिस्टेंस N3 अपॉन इमेज डिस्टेंस N3 माइनस N2 अपॉन R2. ठीक है. ये रहा हमारा इक्वेशन 1, ये 2. अब देख ले 1 प्लस 2 करेगी तो क्या आएगा? इक्वेशन 1 और 2 का हमें एडिशन करना है. तो माइनस N1 बाई यू प्लस N2 बाई V1 प्लस LHS प्लस LHS. तो ये तो कट हो जाएगा. तो N3 बाई V माइनस N1 बाई यू डेट इज इक्वल टू N2 माइनस N1 अपॉन R1 N3 माइनस N2 अपॉन R2 LHS अपॉन LHS. जो जी जी चलो तो એ ભાઈ આ જ ઇક્વેશન છે ને જનરલ ઇક્વેશન છે મિત્ર. નારાયણના મોડ્યુલમાં હતો આ દાખલો. સમા નારાયણના મોડ્યુલમાં આવું હતું. હતું કંઈ નહીં એમ, પણ આ જનરલ ઇક્વેશન. હવે આપણે જેડીભાઈના ઇક્વેશન પર આવે. જેડીભાઈએ શું કીધેલું? બંને બાજુ
n3 and n1 same. n3 that is equal to n1. n1 by v, n1 by u, n2 minus n1 upon r1, n1 minus n2, n1 minus n2 upon r2, n1 common, 1 by v minus 1 by u, n2 minus n1 upon r1 minus n2 minus n1 upon r2. सही है? क्या लिखूँ मैं? 1 बाई वी 1 बाई यू n2 माइनस n1 चलो सही लिखा मैंने. जेडी भाई ने यही वाला इक्वेशन, अभिषेक भाई ने यही वाला इक्वेशन करवाया था आपको. सही है? जेडी सर बताए તમારે જેડી ભાઈ જ ભણા કે જેડી સરને यही वाला કરવાયા હતા ઇક્વેશન. ચાલો પછી આગળ વધીએ. તો જ્યારે છે ને ભાઈ આ કયો લેન્સ? કોન્વેક્સ, બાય કોન્वेक्स, बाय कॉनकेव. अगर आपको पता ही है जब भी इंसिडेंस लाइट पैरेलल होता है तो ये सब कहाँ पे मिलते हैं? फोकस पे मिलते हैं. मतलब ભેગા થઈને ક્યાં મળે? फोकस पर. मिस रीवा ऐसा होता है तो वो कहाँ पे मिलते हैं? वो डाइवर्ज ऐसे हो जाते हैं. कभी नहीं मिलेंगे. लेकिन यहाँ बड़ी आँख वाला बैठा हुआ है, उसको कहाँ पे लगेगा? बड़ी आँख वाला એવું નહીં ભાઈ, કોઈ પણ આંખ વાળો. આ તો ખાલી 3 રે समावा માટે મોટી आँख દોરી, तो उसको ये रे यहाँ से आते हुए दिखाई देते हैं. तो ये हो गया हमारा फोकस. सभी डिस्टेंस कहाँ से मेज़र करने के सर? पी से. तो आना माटे आ फोकल लेंथ पॉजिटिव અને આના માટે આ ફોકલ લેન્થ नेगेटिव. सही है मिस? चलो अब अगर u इनफाइनाइट हुआ तो v हो गया f, और f बाई कॉन्वेक्स के लिए पॉजिटिव और बाई कॉनकेव के लिए नेगेटिव. इस सिचुएशन में मिल रहा है. होगा ही पॉजिटिव नेगेटिव वो मालूम नहीं है. मैं अभी बोलता हूँ क्यों मैंने ऐसे बोला. देख तो 1/u क्या आएगा यहाँ पे? 0. मिस ज़रा आपने ये वाला इक्वेशन लिखा अभी. सही है? वो आगे के यहाँ पे ऐसा लिखा आपने. अब यहाँ पे चलो 1/v क्या होता है? 1/f. 1/u होता है 0. n2 माइनस n1/n1. हर्षराज इस इक्वेशन को आप क्या बोलते हो? लेंस ना बनावट वाला लेंस मेकर्स ફોર્મ્યુલા. કે ભાઈ તમારી આંખમાં ખામી આવી, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે તમને ચશ્માનો નંબર આપ્યો, मतलब કે તમને फोकल लेंथ આપી. तो एफ तो एक किसने दिया? डॉक्टर ने. फिर हम कहाँ पे रहते हैं? हवा में. હવામાં જ રહીએ ને આપણે, તો કે રોજ સવાર સાંજ પડે એટલે પાણીમાં જતા રહીએ આપણે દેડકાની જેમ. ક્યાં રહીએ? હવામાં. તો ભૂચર સજીવો આપણે. ખેચર એટલે પારેવું, હવામાં રહેતું હોય, અને જળચર એટલે પાણીમાં રહેते મગર, એટલે મોટે ભાગે પાણીમાં રહેते. તો हम ज़्यादातर कहाँ पे रहते हैं? ज़्यादातर रोज हवा में रहते तो मिस तारा माटे n1 तो फिक्स થઈ ગયું 1. अब तू
अभी अभी चश्मा आया ना तेरे कि शौक के बना है शौक ना बनेगा 100 नंबर थोड़ा दियो ના ના કહેવાય દૂરના નંબર છે તમે કારણ મને દૂરના સજ્જે નહીં મળે ગુવડ જેવી આંખ મારી દૂર દેખાય મને હા પેલા લોકોએ ટેબ્લેટવાળું કરીને નજીકમાં નંબર આવી જાય તે પાછો જતા રહે મારે 15 દિવસ નહીં ભણાવું ને એટલે બધું સારું થઈ જાય N1 इज इक्वल टू 1 तो N1 इज इक्वल टू 1 N2 इज इक्वल टू अच्छा अब आप चश्मे वाले के यहाँ पे गए वक्त तो आप ग्लास पसंद करोगे वो बोलेगा ये वाला ग्लास यूवी प्रोटेक्शन वाला ग्लास तो वो ग्लास कौन सा है उसके हिसाब से आप N2 सिलेक्ट करते हो अब आपने क्या R1 ग्लास के हिसाब से N2 सेट होता है अब आपने फ्रेम सिलेक्ट की ये जो फ्रेम होती है ना हाँ तो फ्रेमलेस है तो ये जो फ्रेम होती है ना उसमें एक कर्वेचर फिक्स होता है एक कर्वेचर आगरनो कर्वेचर के वो फिक्स और पीछे ऐसे बिठाया जाता है वो कर्वेचर ऐसे फ्री होता है आ जो है ना आगरनी एम फ्रेम में एक स्लॉट हो या एक फिक्स हो એટલે R1 सपोज फिक्स है बस अब सब भी तो वैल्यूज़ आ गई अब वो क्या करेगा R2 फाइन करेगा और जो ग्लास कटिंग वाले को वो भेज देगा कि ये R1 और ये R2 और ये फ्रेम इसके अकॉर्डिंग टू चश्मे बनाने तो इसी वजह से क्या बोलते हैं उसे लेंस मेकर्स फॉर्मूला अब दोनों को मिला दो कौन कौन सा ये इक्वेशन और इसको मिला दो आप हाँ तो 1/v माइनस 1/u डेट इज इक्वल टू 1/a અને इसे इसको बोलते हैं हम कौन सा फॉर्मूला गॉसिस इक्वेशन और लेंस फॉर्मूला चले लेंस फॉर्मूला या फिर गॉसिस फॉर्मूला फॉर लेंस અને પણ ગોસનો ફોર્મ્યુલા કયો હા પાવર એટલે 1/f પાવર એટલે જો પાવર તો આપણે મેળવવાનું બાકી ને P ઇઝ ઇક્વલ ટુ 1/f હવે આવશે ચાલો હવે આમાં પણ કયા ઇક્વેશન આવે लेटरल मैग्निफिकेशन पर उससे पहले 3 तरह के सॉरी यहाँ पे कितने रेस से आप इमेज डिराइव करो एक है ये हमारा बाई कॉन्वेक्स लेंस है मीन्स आपको 3 तरह के मोस्टली तो ऐसे 3 तरह के आपको रे ड्रॉ करने होते हैं जो रे पैरेक्सियल है ना पैरेक्सियल वो रिफ्रैक्शन होके कहाँ पे चला गया एफ में फिर जो ऐसे एफ में से गया वो रिफ्रैक्शन होके कहाँ पे चला गया पैरेक्सियल और तीसरा वाला ज़बरदस्त है जो रे पी में से गया वो रिफ्रैक्शन होके कहाँ पे जाएगा सीधा जाएगा सीधा जाएगा ऐसे मुड़ेगा नहीं वो मुड़ेगा नहीं साला क्यों पुष्पा नहीं है वो तो यहाँ पे ये जो है ना ये क्या फॉर्म कर रहा है स्लेब मतलब वच्चे हो ने वच्चे तो लगभग आ लेंस फ्लेट जेवो कर्वेचर आम होय पण वच्चे तो तम पार्ट जुओ तो लेंस केवो होय फ्लेट होय अने जे फ्लेट होय ने त्यां शुं होय एने આપણે સ્લેબ ગણી શકીએ શું ગણી શકીએ સ્લેબ
અને સ્લેબ આપણે ભણેલા હતા આમ જયથી, તો સ્લેબ જ્યારે આપણે ભણેલા તો ઓલમોસ્ટ બોલા પેરેલલ જ જવાનું. એટલે ભાઈ સ્લેબમાંથી જ્યારે ઇન્સિડન્ટ રે આમ જાય, મીન્સ આપાત કિરણ આમ જાય, તો ઇનિશિયલ પાથને કેવું થવાનું? પેરેલલ. એટલે તો ડેવિએશન તો થયું જ નથી સીધું. બીજું આ જેટલું નાનું હશે ને આ થિકનેસ જેમ ઓછી, इक्वेशन किसी को मालूम है बोलते हो? मिस टी साइन आई माइनस आर अपॉन कॉस आर. तो ये जो थिकनेस अगर बहुत कम है तो एक्स भी बहुत कम आएगा, और एक्स बहुत कम आएगा तो हम क्या करेंगे? लेटरल शिफ्ट ही भूल जाएंगे, उसको सीधे सीधा ऐसे भेज देंगे. तो जो ऑप्टिकल सेंटर में पास था ये सीधे सीधू है. इन शॉर्ट जितने भी रेज लिए आपने यहाँ से देखो वहाँ पे ही मिल रहे हैं. पहलू पेरेक्सियल हुई थी एप में पास था जे बराबर पड़ी जाए खबर सौ सहेलू है. चलो तो હવે આના પછી આખો લેન્સ છે. આવતો પીરિયડ તો બહુ જ કિંમતી છે. હવે કિંમતી પીરિયડ એટલા માટે આ લખાય છે. કાલે મારે સ્કૂલમાં એક જ પીરિયડ છે. કાલે કયો વાર છે? બુધવાર ને? જો એક જ મિનિટ.